ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત મેગેઝિન મા સ્વામીની પ્રેરણા. આ વખતનો વિષય છે જીવનની સાર્થકતા. જોજો માનવ ભવ જાય ના વ્યર્થ, બનાવજો જીવન સાર્થક. લેખક પરમ પૂજ્ય શ્રી ધીરજ મુનિ મહારાજ સાહેબ. વિશ્રામ ચાહો છો તો શ્રમ કરો, વર્ષા ગમે છે તો ગ્રીષ્મ વેઠો, ઝળહળવું છે તો અંધકાર સાથે મૈત્રી કરો, બોલવું છે તો આત્મસંવાદ કરો. એક નૌકા નદી કિનારે લાંગરેલી છે. કેટલાક યાત્રિકો નૌકા દ્વારા સામે કિનારે પહોંચવા માટે નૌકામાં બેઠા અને હલેસા મારવાના શરૂ કર્યા. એકાદ કલાકની મહેનત પછી મુખ પર પરસેવાના રેલા ઉતરી ગયા છે. બાવડાની નસો ફૂલી ગઈ છે. શ્રમ પણ વર્તાઈ રહ્યો છે, પણ કિનારો દેખાતો નથી. સૌના મનમાં પ્રશ્નાર્થ છે, કેમ હજુ કિનારો દૃશ્યમાન થતો નથી? એવામાં અચાનક પાછળ દ્રષ્ટિ કરીને જુએ છે, પાછળ છોડેલો કિનારો કેટલો દૂર ગયો છે, અને સૌના મુખ આશ્ચર્યથી ખુલી ગયા. આ કલાકની મહેનત સાવ નિર્થક ગઈ. નાવ હજુ તસુભાર પણ આગળ વધી નથી. જુએ છે અને કારણ સમજાય છે, હજુ લંગર ખોલ્યા જ નથી, તો નાવ આગળ વધી જ કઈ રીતે શકે? પુરુષાર્થ સાર્થક થાય કઈ રીતે? એક ન્યાયે મળેલા જીવનને સાર્થક કરવા માટે ગભરાટના, અવિશ્વાસના, ચિંતાના, વિકલ્પોના લંગર ખોલી નાખશો અને આગળ વધવાનો પુરુષાર્થ આરંભી દેશો તો પ્રત્યેક પળ ઉભરાઈ જશે આનંદથી. પ્રયાસ બની જશે એક સફળ પ્રવાસ. જીવન યાત્રા જન્મથી આરંભાયેલી મૃત્યુની ગોદમાં વિલીન પામતી યાત્રા છે. શૂન્યથી વિકાસ પામતી અનંતના અંતને આંબતી યાત્રા છે. કંઈક કરવું છે, કંઈક પામવું છે, એવા વિચારોને બળ પૂરતી યાત્રા છે. ધરતીમાં દરબાયેલો પાયાનો પથ્થર એકવાર બહાર સર્જન પામેલી ઇમારત જોવા નીકળે છે અને અચંબો પામી જાય છે. અરે, હું આટલી મોટી ઇમારતનો આધાર બનીને બેઠો છું, અને તેને પોતાનું દરબાવવું સાર્થક લાગે છે. વૃક્ષની નીચે દટાયેલું બીજ જરાક ઊંચી નજર કરે છે અને જુએ છે, આટલા વટેમારુઓ વિશ્રાંતિ લઈ રહ્યા છે. પક્ષીઓ માળા બાંધી કુંજન કરી રહ્યા છે. ભૂખ્યાઓ ફળ ખાઈ ક્ષુધા શાંત કરી રહ્યા છે, અને પોતાની જાતને ખુશનસીબ સમજે છે. એ બીજ મારું દટાવવું સાર્થક બની ગયું. એક ઝળહળતો પથ્થર બાળકના હાથમાં ગયો અને બાળક રાજી થઈ ગયો. મને સરસ મજાની લખોટી મળી ગઈ. એક ઝળહળતો પથ્થર લેખકને મળી ગયો અને લેખક આનંદિત થઈ ગયો. મને અંધકાર દૂર કરનાર પ્રકાશ મળી ગયો. એક ઝળહળતો પથ્થર કન્યાને મળી ગયો અને કન્યા રોમાંચિત થઈ ગઈ. મને અદ્ભુત આભૂષણ મળી ગયું. એક ઝળહળતો પથ્થર ઝવેરીને મળી ગયો અને ઝવેરી ખુશહાલ થઈ ગયો. મને જીવનભરની કમાણી મળી ગઈ. પથ્થર એક જ છે, પણ વ્યક્તિએ મૂલ્યાંકન અલગ અલગ છે. જુદી છે જિંદગી મિજાજે, જુદી છે બંદગી નમાઝે. જુદી છે રીતભાત રિવાજે, જુદા છે મુસાફિર જહાજે. જીવનને સાર્થક કરવાનો, જીવનને સમજવાનો સૌનો અંદાજ અલગ હોય છે. કોઈને ભક્તિ ગમે છે તો કોઈને શક્તિની ઉપાસનામાં સાર્થકતા અનુભવાય છે. કોઈને પ્રશાંતતા ગમે છે તો કોઈને પ્રખરતા પ્રદર્શિત કરતા સાર્થકતા અનુભવાય છે. કોઈને અધ્યાત્મ ગમે છે તો કોઈને ભૌતિકતામાં મસ્તિષ્ક માણવામાં સાર્થકતા અનુભવાય છે. Life is like a big garden with lots of different flowers. People can pick whichever flower they like, and everyone's choice is unique. But everyone has a flower. We should pick a flower that makes life worth living, wise living, and well living. જીવન બાગમાં ખીલેલા પુષ્પમાંથી આપણે કેવું પુષ્પ પસંદ કરીશું? જીવનની સાર્થકતા સમજવા
દ્વિપક્ષીય ક્ષણ મુદ્દાના કાર્યક્રમને જાણીને તેમાંથી યોગ્યની પસંદગી કરીને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 1. ચિત્ર ચારિત્ર. ચિત્ર જે એક આકૃતિ છે જેમાં માનવી પોતાની કલ્પના મુજબના રંગરૂપ ભરે છે. ચિત્ર જે એક દ્રશ્ય છે જેમાં માનવી દુનિયાના રંગરૂપ જુએ છે. ચિત્ર એ વાસ્તવિક પણ હોઈ શકે છે અને ભ્રમણા પણ હોઈ શકે છે. ચિત્ર એ અલ્પકાલીન પણ હોઈ શકે છે અને દીર્ઘકાલીન પણ હોઈ શકે છે. ચિત્ર એ ઘડી બે ઘડી આનંદ આપે તો વિષાદ પણ આપે. આમ ચિત્રની દુનિયા થોડી વિચિત્ર છે. ચારિત્ર જે એક પ્રકૃતિ છે એમાં માનવી પોતાના જીવનનું ઘડતર અને ચણતર કરી એક કલાકૃતિ બનાવી શકે છે. ચારિત્ર જે એક વ્યક્તિત્વ છે જેમાં માનવી આદર્શ પ્રેરણા સ્ત્રોત પૂરો પાડી એક શિલ્પાકૃતિ નિર્માણ કરી શકે છે. ચારિત્ર એ સુગંધ છે જેના ગુણોથી સુવાસ ફેલાય છે. ચારિત્ર એ સૌંદર્ય છે જેનાથી અનેક આત્મા આકર્ષાય છે. ચારિત્ર એ સ્વભાવ છે જેનાથી સ્વયંસયાને સોંપાય છે. આ ચારિત્રની દુનિયામાં સંચરણ કરવું એ જ જીવનની સાર્થકતા છે. આ દુનિયામાં સંચરણ કરવામાં સહયોગી તત્વો છે. આ 4 તત્વો છે સત્સંગ, સદવાચન, સદગુણ સેવન અને સદગુરુ ઉપાસના. નકશા વિનાનું મકાન આનંદ ના આપે, લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ના આપે. જીવનનું ધ્યેય નક્કી કરો કે મારે પુણ્યપુંજ સમા આ માનવ દેહને ચારિત્ર માર્ગમાં જોડવો છે. એક નાનું મજાનું રણિયામણું ગોકળિયું ગામ જ્યાં ગ્રામવાસીઓ સુખે સુખે જીવન પ્રસાર કરતા હતા. આ વિદ્વાન કાશીથી ભણીને આવ્યા હતા અને ગામ પાસેથી પસાર થયા. ગામની ખૂબસૂરતી, રમણીયતા એ પંડિતને અદ્ભુત લાગી. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તે આનંદિત થતા ગયા. એક પંડિતજીએ ગામમાં એક આશ્ચર્ય જોયું. એ સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક એક નામની પ્લેટ અને તેની ઉંમર નીચે લખેલી વાંચી. તેમાં ઉંમર વાંચતા તે વિસ્મિત બની ગયા. કોઈની 6 માસ, કોઈની વરસ, 2 વરસ, 5 વરસ, 20 વરસ, પરંતુ તેમાં કોઈની ઉંમર 25થી વધુ ન હતી. ગામમાં પ્રવેશ્યા, લોકોએ સ્વાગત કર્યું, ખૂબ પ્રેમ અને ભક્તિથી આવકાર્યા અને રોજના સત્સંગ શરૂ થયા. જોત જોતામાં મહિનો પસાર થઈ ગયો. પંડિતજી જવાની વાત કરે છે પરંતુ ગામની ભાવિક બોળી પ્રજા તેને હામી ભણતી નથી. તેમાં ફરી 1 મહિનો પસાર થઈ ગયો અને એક દિવસ એ પંડિતે કાલે નિશ્ચયથી હું ગામમાંથી પ્રયાણ કરી જ જઈશ એવું કહ્યું. ભોળી ગ્રામ જનતા કારણ પૂછે છે, પોતાના તરફથી કાંઈ કચાશ રહી ગઈ છે એવું પૂછે છે. ત્યારે પંડિતજીએ ખુલાસો કરતા કહ્યું, આ ગામમાં બધા નાની ઉંમરમાં મૃત્યુ પામે છે, તો કદાચિત હું પણ રહું તો મારું મૃત્યુ પણ નાની વયમાં થઈ શકે. તેવા ભયથી મારે અહીં વધુ રહેવું નથી, એ સિવાય અન્ય કોઈ કારણ નથી. ગામના અનુભવી માણસો પંડિતની વાત સાંભળી હસી પડ્યા. અરે પંડિતજી, તમે ભણ્યા પણ ગણ્યા નહીં. અમે અહીં સત્સંગમાં આવનારા પુરુષોને તમે જોઈ રહ્યા છો. તેમાં ઘણા બધા 50, 60, 70 વર્ષની આસપાસના છે. જો અહીં નાની ઉંમરમાં લોકો મરી જતા હોત તો અમે બધા આવડા મોટા કેવી રીતે થયા હોત? પંડિતજી કહે છે, તો પછી એ વાતનું રહસ્ય શું છે? સત્સંગીઓ કહે છે, અમારા ગામમાં એક નિયમ છે. જેઓ રોજ કેટલા કલાક સત્સંગ, સત્કાર્ય, ભક્તિ આદિમાં પ્રસાર કરે તેની નોંધ કરવી અને તેઓ જ્યારે પરલોક પ્રયાણ કરે ત્યારે સૌપ્રથમ એ નોંધ પોથીમાં તેની સપ્રવૃત્તિના કલાકોનો સરવાળો કરવામાં આવે અને તેમાં તેના વરસ ગણતા જે વરસ આવે તેને અમે સાચી ઉંમર સમજીએ છીએ. તેમાં અમે જીવનની સાર્થકતા જાણીએ છીએ. જ્યાં સત્પ્રવૃત્તિમાં રત રહેવાય છે તે ચારિત્ર છે, જેનાથી આત્માના શુદ્ધ સ્વભાવનું નિર્માણ થાય છે. सुंदरता से बढ़कर चारित्र है, प्रेम से बढ़कर त्याग है, दौलत से बढ़कर मानवता है, आत्मा से बढ़कर
પરમાત્મા હૈ. તો એક એક કદમ આગળ વધતા રહો ચારિત્રના માર્ગ ઉપર. બીજું, ભવન ભાવના. ભવન, મકાન, નિવાસસ્થાન, આશ્રય સ્થાન આ બધા સમાનાર્થી છે અને દરેકને તેની પ્રાપ્તિમાં, સંરક્ષણમાં, સાજ સજાવટમાં રસ હોય છે. પણ એ ભવન પાછળ મહેનત ક્યાં સુધી સાર્થક, ક્યાં સુધી માનવનો દેહ સ્મશાન નથી પહોંચ્યો, જ્યાં સુધી કોઈએ ભવનમાંથી ધક્કો મારી કાઢી મૂક્યા નથી, ત્યાં સુધી, જ્યાં સુધી કુદરતી હોનારતમાં એ જમીન દોષ થયું નથી, ત્યાં સુધી કોઈને કોઈ એવી ઘટના ઘટી જાય તો એ ભવન છોડવું પડે છે. જે ભવનમાં ઈંટ, ચૂના, પથ્થર ગોઠવાયા છે તેની પાછળ જિંદગી બરબાદ ન કરતા, તેની સાજ સજાવટમાં રચ્યા પચ્યા ન રહેતા, તેની સાથે મમત્વની જાળો ન ગુંથતા, તેની વાસ્તવિકતા સમજીને ભાવના તરફ મનને દોરી જવું જોઈએ. જેનું મન ભાવનામાં, તેનો આત્મા પરમાત્મા પદની સંભાવનામાં. ભાવના એક ઉત્તમ રસાયણ છે જેનાથી આત્મમૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્વ ભાવથી પવિત્ર બને છે. ભાવના એક ઉત્તમ ઔષધ છે જેનાથી આત્મા નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી તરફ વળે છે. ભાવના એક ઉત્તમ અમૃતફળ છે જેનાથી જીવનને પરમ સુખ, શાંતિ અને સમાધિ મળે છે. એકને એક વિચાર, ચિંતન વારંવાર ચગળાય ત્યારે એ ભાવના બને છે જે જીવને આ ભવમાં તેમજ પરભવમાં લાભદાયી બની શકે છે. સજ્જન, સંત કે પરમાત્મા તે જ બની શકે છે જે મનને શુભ ભાવોથી ભાવિત કરી શકે છે. સંસારના ક્ષેત્રમાં મહાન તે જ બની શકે જેનું હૃદય ભાવનાની વિનાશથી ભીનું ભીનું હોય, જે જીવના વિચાર કેન્દ્રમાં શુભત્વનું સ્થાપન હોય. જૈન ધર્મનો હાર્દ ભાવના જ છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલ જ્ઞાન. આમ ભાવના છે તો ધર્મ છે, સત્કર્મ છે, સદગતિ છે. ત્રીજો, સાધના. સાધના. એક ડાઘુને સ્મશાન ઘાટ ઉપર વાઈફાઈનું સિગ્નલ મળતા બાજુમાં ઉભેલાને પૂછ્યું, વાઈફાઈનો પાસવર્ડ શું છે? જવાબ મળ્યો, મરેલાનો મલાજો રાખો. પેલાએ ફરીથી પૂછ્યું, કેપિટલ કે સ્મોલ? કેવી છે માનવીની જિંદગી? સાધના હોય, સાધના હાથમાં છે તો સમય, સ્થાન, પરિસ્થિતિ કોઈનું ધ્યાન રહેતું નથી. માણસની માન્યતા પણ કેવી છે? તેની પાસે સાધન વધુ, તેનું જીવન સુખી વધુ. ખરેખર માનવું યોગ્ય કે વધુ સાધન એ સુખ જીવવાની નિશાની છે. સાધન જો સુખી બનાવી રાખતા હોય, જે યુગમાં સાધનો ન હતા તેઓ શું દુઃખી હતા? સાધન સુખ આપતા હોય તો તે ટેમ્પરરી છે, એ બગડે નહીં, ખોવાય નહીં, નવું મોડેલ આવે નહીં ત્યાં સુધી. પરંતુ આવું કોઈ કારણ બને તો તે સાધન પર જ રોષ જન્મે છે. અને દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સાધન વિના શાંતિથી જીવી જાણે છે. તેને ક્યારેય તે વસ્તુનો અભાવ નડતો નથી. સાધના એ આખો સાધનથી અલગ દિશાનો પ્રવાહ છે. સાધનાની વ્યાખ્યા કરતાં કહ્યું છે, જે સધાય છે તે સાધના છે, જેના વડે સધાય છે તે સાધના છે, જે સાધ્ય આપે છે તે સાધના છે. હવે નક્કી એ કરવાનું છે શું સાધવું છે, શેનાથી સાધવું છે અને શું સાધ્ય છે. જે આત્માને માટે હિતકર, બોધકર, શ્રેયસ્કર હોય તે સાધવું છે. તે સન્માર્ગે ચાલવાથી સાધી શકાય છે. જીવનમાં દયા, કરુણા, પરોપકાર, નીતિ, પ્રમાણિકતા, સર્વજીવ સ્નેહ ભાવ, ભગવત ભાવ, રમણતા એ પાયાના ગુણ છે અને તેનાથી ઇષ્ટ એવો આત્મા સાધવાનો છે. જે સાધન નડે ન મળે પરંતુ તપ, ત્યાગી આદિ અપનાવવાથી મળે છે. તો જીવનમાં સાધન કરતાં સાધનાનું મહત્વ સમજીને સાધનાને અગ્રિમ બનાવવાથી જીવનની સાર્થકતા અનુભવી શકાશે. આ 3 મુદ્દાના કાર્યક્રમને સમજી તેમાં સાચી પસંદગી કરી ઇષ્ટને પ્રાપ્ત કરવું તે જ જીવન માટે મિનિંગફુલ છે.
સાર્થક છે. જીવનને સાર્થક કરવાનો માસ્ટર સ્ટ્રોક. એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ જ્યાં જાય ત્યાં મંદિર બની જાય. સમાપ્ત.